નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદ્રા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 બરાબર, કલરવ એટલે કે ગુજરાતી પર્યાવરણ બરાબર. એમાંનું આપણે આજે કયો એકમ ભણીશું? 4. કેમ કે અગાઉ આપણે 3 એકમ ભણી ગયા હતા. એમાં પહેલો એકમ કયો હતો મિત્રો? તો કે શાળા તત્પરતા 1. બીજો એકમ તો કે શાળા તત્પરતા 2. ત્રીજો એકમ હતો કે અજબ જેવી વાત છે. અને આજે આપણો ચોથો એકમ છે આવરે વરસાદ. તો આપણે કોને બોલાવવાનો છે? વરસાદને બોલાવવાનો છે. અત્યારે તો ઘણો બધો બરોબર, આ વર્ષે તો ઘણો બધો વરસાદ થઈ ગયો, બોલાવવો નથી આપણે બરોબર, પણ આપણે આજે વરસાદ વિશે ભણીએ. આવરે વરસાદ. જો અહીંયા એક ગીત આપ્યું છે, તમે નાના નાના છોકરાઓ ગાતા જોઈ બરોબર. કયું ગીત ગાતા હોય? તો કે આવરે વરસાદ કેવરીઓ પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક બરાબર. નાના નાના છોકરા હોય એ શું ગાતા હોય? આ ગાતા જ હોય છે, ગીત ગાતા હોય છો ને તમે બધા બરાબર, વરસાદને બોલાવવા માટે બરાબર. આવરે વરસાદ એટલે કે વરસાદ તો આવ, કેવરીઓ પરસાદ. કેવો પરસાદ કીધો છે? કેવરીઓ. કેવરીઓ શબ્દ મિત્રો કંઈક નવો છે બરાબર. ઊની ઊની રોટલી પણ કેવી? ઊની ઊની. અને શાક શેનું? કારેલાનું. ભાવે છે તમને બધાને કારેલાનું શાક? કોને ભાવે? કોઈને ભાવે નહીં, કડવું કડવું, પણ ખાવું જરૂરી છે, હેલ્થ માટે સારું છે. ત્યારબાદ છે કયું ગીત છે જોઈએ આપણે, કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ. મુશળધાર મુશળધાર વરસે છે પાણી ડાધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. રેલમ છેલ નદી નાળા રેલમ છે, સરરર સરરર સોમ સોમ, સરરર સરરર સોમ સોમ. તો શું કે છે મિત્રો આ ગીતમાં? તો કે મેઘરાજા આવો, અને શું વગડાવવાનું કે છે? વાજા વગડાવો. પછી વાજાનો અવાજ કેવો આવે? તો કે પીમ 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 પોમ પોમ, પી પીમ 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 પોમ પોમ. પછી શું છે? વરસાદ આવે છે મુશળધાર. કેવો આવે છે? અને વરસે છે કેવો? પાણીદાર ધાર બરોબર, ફૂલ જોરદાર વરસાદ આવે છે. તો વરસાદ આવે તો બધે શું થઈ જાય? અવાજ કેવો આવે? છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. છલબલિયા કરવાની મજા આવે ને, છબછબિયા પાણીના બધા વરસાદ આવતો હોય અને ભરાણું હોય ખાબોચિયામાં, બધા ઊભા ઊભા કેવા બધા તમે બધા કૂદકા મારો છો બરોબર, છલબલિયા કરો ને. ત્યારબાદ પછી શું આવે? બધે જ શું થઈ જાય? વરસાદ ધોધમાર વરસીને પછી જાય, પછી શું થઈ જાય? રેલમ છેલ. બધે પાણીની શું થઈ જાય? રેલમ છેલ. તો કે નદી નાળા રેલમ છેલ બરોબર. નદી નાળા છલકાઈ જાય, તળાવ છલકાઈ જાય, બધું છલકાઈ જાય. તો એ બધું છલકાઈ જાય તો પછી શું થાય? કેવો અવાજ આવે? પાણી વહેતો હોય નદી નાળાનો, સરળ સરળ સોમ સોમ, સરળ સરળ સોમ સોમ બરોબર મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કે વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાની. શું કે છે? કે વાદળ તમે વરસો પાણી, પાણી નીચે વરસો, મને રમવાની શું પડે? મજા પડે. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વરસાદ આવે તો શું થઈ જાય? ઠંડુ વાતાવરણ. અને વધારે વરસાદમાં પલળીએ તો શું થાય? ટાઢકે થઈ જાય બરોબર. બધે ટાઢક ટાઢ પણ લાગે, ઠંડી પણ લાગે. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. તમે જો વરસો તો ગરમી શું થાય? નાસી જાય બરોબર. ગરમીની રાણી નાસી જાય એટલે કે ગરમી વહી જાય, અને બધે કેવું થઈ જાય મિત્રો? ઠંડક થઈ જાય. એટલે કે વાદળ વાદળ વરસો પાણી. અહીંયા આપણને મિત્રો કંઈક નવા શબ્દો આપ્યા છે, કે ખેબરીઓ, મુશળધાર, રેલમ છેલ અને ટાઢક. પછી છે સાંભળો અને બોલો. તો તમારા શબ્દો શું કરવાના છે મિત્રો? કાના માત્રા વગરના છે. હવે તમે પહેલામાં ભણો છો તો કક્કો તો તમને આવડે છે બરોબર. તો આ કક્કો આવડે એટલે આ તમને સાદા શબ્દો વાંચતા તમને આવડી જાય. બે વર્ણ ભેગા થયા છે એટલે એક શબ્દ બન્યો છે. જેમ કે વર છે, વન, દસ, દમ, સરસ, વજન બરોબર. આવી રીતે તમારે શબ્દોનું વાંચન કરવાનું વારંવાર. પછી છે નર, મન, રસ, જમ, વરસ, નજર.
ત્યારબાદ દર જન નસ સમ સમજ ગર મ સર દન જસ નમ મગજ અને નર મ. તમે ઊભા પણ વાંચી શકો છો, બરોબર. તમને જેમ ઠીક લાગે પણ વાંચન તો કરવાનું મિત્રો. પછી છે ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજવાનું મિત્રો. ખાસ સ્વચ્છતા, જો આપણું શરીર જ આપણે સ્વચ્છ નહીં રાખીએ મિત્રો તો આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહેશે, અને આપણું જો સ્વાસ્થ્ય સારું નહીં રહે તો આપણે કોઈ પણ વર્ક કે કોઈ પણ કામ આપણે સારી રીતે કરી ન શકીએ એમ. તો સ્વચ્છતાની સાથે આપણા શરીરના અંગો પણ સાફ રાખવા જોઈએ. જેમ કે નાક સાફ કરવું, તો નાક સાફ કરવું હોય તો રૂમાલથી જ કરવાનું મિત્રો, બરોબર. રૂમાલથી પછી રૂમાલ ધોઈ નાખવાનો. ગમે ત્યાં કપડામાં કે ગમે તે જે હાથમાં આવે એમાં નહીં લૂછવાનું આપણું નાક, બરોબર. નાક સાફ કરવું જરૂરી છે. પછી છે હેન્ડ વોશ કરવાનું છે. જોવો તમે વારંવાર તમારે હેન્ડ વોશ તો કરવું જ પડે. તમે જમવા બેસો ત્યારે, જમીને ઊભા થાવ ત્યારે, તમે અથવા બહાર રમવા ગયા જાઓ છો ત્યારે, બહાર રમીને આવો છો ત્યારે, બરોબર. કે કંઈ પણ તમે ખાઓ છો, તમે બહાર જઈને આવો તો પહેલાં તમારે શું કરવું પડશે મિત્રો? હેન્ડ વોશ કરવું પડશે. અને એમાંય અત્યારે આપણે કોરોના વાયરસ છે તો આ હેબિટ તમે રાખો તો તમારા ભવિષ્યમાં પણ તમને સારી ઉપયોગી નીવડશે, બરોબર. એટલે કોરોના વાયરસમાં એવું નથી કે અત્યારે જો હેન્ડ વોશ કરવાનું, પણ ન હોય ત્યારે રેગ્યુલર આપણે હેન્ડ વોશ કરવાનું રહેશે, બરોબર. જેથી તમારા હેલ્થ માટે સારું છે. ત્યારબાદ જો કાન સાફ પણ કરવાનો રહે મિત્રો. તમે ભીનું કપડું લઈને તમે હળવે હળવે બધું કાનનું આગળ પાછળ અંદરનું સેજ અહીંનો તમે બધો એ ભાગ સાફ કરવો જરૂરી છે, બરોબર. નહીતર તો ત્યાં શું આવી જાય? મેલ થઈ જાય. ત્યારબાદ છે પગ. પગને પણ ઘસીને ધોવાના અને લૂછવાના. અમુક તો શું કરે, પાણીથી એમનામ કરી નાખે, ના, બરોબર. પગ પહેલા ઘસીને ધોવાના છે અને પછી ટાવલથી લૂછી દેવાના છે, બરોબર. જેથી કરીને આપણા શરીરના બધા અંગોની સફાઈ કરવી જરૂરી છે, બરોબર. બધા મેલ કાઢવો, પછી નેલ કટ કરવા, બરોબર. વાળ કટ કરવા, વાળ સરસ ઓરવા. જો આ બધા સ્વચ્છતા રાખે છે તો કેવું સરસ છે ને. તો આપણે આવું જ દેખાવાનું છે, બરોબર. એટલે આપણા શરીરના બધા અંગોની સ્વચ્છ રાખવાનું, બરોબર. બને ત્યાં સુધી પ્રયત્ન કરવાનો છે, જાતે કરવાનો પ્રયત્ન. ત્યારબાદ આપણું બ્રશ કરે છે, જોવો, બરોબર. બ્રશ કરવાથી, બરોબર, આપણા ટીથ સડતા નથી, મોઢામાં વાસ આવતી નથી. એટલે બ્રશ કરવાનું, ટંગ ક્લિયર કરવાની, બરોબર. પાવડર પછી લગાવવાનો, બરોબર. આંખ ઉપર જો અહીંયા પણ મેલ થઈ જાય છે. બધું આપણે શરીરના બધા અંગોની આપણે સફાઈ કરવી એ કોની જવાબદારી બને છે મિત્રો? આપણી બને છે. પછી છે શરીરના અંગોની સફાઈનો શું કરવાનો છે? અભિનય કરવાનો છે, બરોબર. કઈ રીતે કરવું એમ. પછી છે ઓળખો અને રંગ પૂરો, એવું કહ્યું છે. પણ એવું નથી કીધું આવું જ કલર, એટલે કે મિત્રો તમે ગમે એ રંગ પૂરી શકશો, તમને ગમતો. તો કે જોઈએ અહીંયા શું કીધું છે? વ છે, તો આમાં વ ક્યાં છે? તો ત્યાં તમારે એમાં રંગ પૂરવાનો. એક અહીંયા છે વ, પછી આમાં છે, પછી અહીંયા વ છે, બરાબર. તો આ 3 વમાં તમારે રંગ પૂરવાનો. તો અહીંયા મિત્રો કયો અક્ષર આપ્યો છે? ર. તો આપણે જોતા જોઈએ. એક ર અહીંયા છે, પછી અહીંયા છે ર, બરાબર. 2 જ છે ર, ઓકે. ત્યારબાદ અહીંયા આપણને એપલનું ચિત્ર છે, એમાં ઘણા બધા અક્ષર આપ્યા છે. તો સ છે એમાં આપણે રંગ પૂરવાનો છે. સફરજન કહીએ ને એટલે સફરજનમાં, બરોબર. તો સ અહીંયા છે, પછી એક અહીંયા છે સ, બસ આમાં 2 જ છે, બરાબર. ત્યારબાદ દ્રાક્ષ, એટલે કે અહીંયા દ નું આપણને આપ્યું છે. તો અહીંયા દ ક્યાં છે મિત્રો? અહીંયા છે. ત્યારબાદ અહીંયા છે દ અને એક અહીંયા છે. આમાં 3 દ આપણને આપ્યા છે. તો એમાં પૂરીશું રંગ. અહીંયા રકાબી હતું, ર ઉપરથી શું હતું મિત્રો? રકાબી છે. તો અહીંયા ર માં હતું અને અહીંયા વ ઉપરથી વેલ જેવું છે, એટલે વ માં આપણે પૂર્યો, બરોબર. ત્યારબાદ શું આવે છે મિત્રો? મોટેથી વાંચવાનું છે. આગળ આપણે વાંચ્યું, પણ જોવો અહીંયા ન મ, પછી અહીંયા કાનો આવી ગયો, તો લીટો હોય ને કાનો. તો ના મ અને વેર એવી રીતે, બરોબર. નમ જમ મગ વન જગ મન, પછી નામ માન ગાન વાન જાન ને સાન, પછી વેર દેવ મેના રમે જમે નમે,
બરોબર, એક માત્ર વાળા અને કાના વાળા શબ્દો છે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. ટપકા જોડવાના છે. જો મિત્રો આને સ્લેટિંગ લાઈન કહેવાય. તો આવી રીતે તમારે શું કરવાનું, આમ ટપકા જોડી દેવાના. શું કરી દેવાનું, ટપકા જોડવાના રહેશે. બરોબર, આવી રીતે ટપકા જોડવાના અને પછી અહીંયા તમારે આના જેવું અહીંયા કરવાનું છે. બરોબર, ટપકા જોડીને એના જેવું નીચે કરવાનું રહેશે. ત્યારબાદ આ હોમવર્કમાં છે આંગળી ફેરવવાની છે. તો અહીંથી સ્ટાર્ટ કરવાનો, એકથી તમારે આમ આંગળી ફેરવવાની, આમ કરીને આમ વ. બરોબર, આમ વ. પછી અહીંયા આમ આંગળી ફેરવવાની છે, આવી રીતે ર બને છે. પછી અહીંથી સ્ટાર્ટ કરવાનું, આવી રીતે શું બને છે મિત્રો, સ બને છે. અને એક અહીંયા આવી રીતે શું બને છે, તો કે દ બને છે. બરોબર, તો તમારે આંગળી ફેરવીને મૂળાક્ષર શીખવાના છે. વ, પછી અહીંયા ટપકા જોડવાના અને લખવાનું છે. બરોબર, નીચે અહીંયા એના જેવું તમારે નીચે લખવાનું રહેશે. પછી વાંચો અને લખો. તો જોઈ જોઈને અહીંયા બોલતું જવાનું અને અહીંયા સરસ અક્ષરે લખવાનું છે. અહીંયા શબ્દો આપ્યા છે અને નીચે આપણને મિત્રો શું આપ્યા છે, વાક્યો આપ્યા છે. બરોબર, આ વાક્યો તમારે અહીંયા લખવાના. નમન ગરમ જમ, ગગન રમત રમે, મનન દાદાને ન, વરસાદ વરસે, આ વાક્યો કહેવાય. બરોબર, જાજા બધા શબ્દો ભેગા મળીને શું બને મિત્ર, વાક્યો બને છે. ત્યારબાદ હા એ થઈ ગયું. ત્યારબાદ જો મિત્રો એક સરસ મજાનું પ્રવૃત્તિ જેવું જ કહેવાય આવ્યું છે, શબ્દ બનાવવાનો છે. એક તો આપણને એમાં આપી દીધો. તો આનો મિનિંગ શું થાય, બધામાં આને જોડવાનું છે. તો અહીંયા શું છે, તો કે વેદ. પછી અહીંયા શું આવશે, તો કે વેર. શું આવશે મિત્રો, આ વે ને ર. પછી આવશે વેગ. બરોબર, આવી રીતે તમારે બનાવવાનું છે. અહીંયા વેગ. બરોબર, શબ્દ બની ગયા વેદ, વેર અને વેગ. એવી જ રીતે નીચેનું તમારે તમારી જાતે બનાવવાનું રહેશે. જો અહીંયા સેવ, તો અહીંયા આ છે એ પછી જોઈન્ટ કરશું આપણે. અહીંયા દેવ અને વાવ. બરોબર, અહીંયા થોડુંક ફેર હતું. જો શું ફેર હતું, તો અહીંયા જે છે જોડવાનું છે તો એ પહેલા હતું, અહીંયા પછી છે. તો જેમ આપણને આપ્યું હોય એમ આપણે એવી રીતે જોડવાનું બધાય સાથે. ઓકે મિત્રો, ત્યારબાદ છે જોડકા જોડવાના છે. તો જો અહીંયા આવા કાગળના ટુકડા, તો ઈ શેમાં આપણે નાખવા પડે, ડસ્ટબિનમાં નાખવા પડે. પછી અહીંયા માટલાનું ચિત્ર છે. તો માટલાનું આમાંથી શેના વડે, તો કે માટલામાં આ ડોયા વડે જ પાણીનો ઉપયોગ કરવો. અંદર આપણે ગ્લાસ બોળવાનો નહીં, એટલે કે અહીંયા પાણી લેવા માટેનું સાધન આપ્યું છે. ત્યારબાદ ઘર છે. તો ઘર માટે આમાંથી શું આવશે મિત્રો, તો કે ઘર માટે આમાં આ સાવેણી આવશે, સફાઈ માટે. બરોબર, ત્યારબાદ આપ્યું છે આપણને આ રોડ પરનો આવો કચરો છે. તો એ સાફ કરવું હોય તો શેનાથી આપણે કરીશું, તો કે આ સાવેણીથી આપણે સાફ કરીશું. બરોબર, તો એને એની સાથે જોઈન કરીશું. આવી રીતે જોડકા જોડવાના છે. ત્યારબાદ ટપકા જોડો અને ચિત્ર બનાવો. તો જો મિત્ર જોઈએ શું ચિત્ર બને છે. ટપકા જોડવાના છે. તો 1 થી 2 આપણે જોડી દઈશું. ઓકે, હાલો 1 થી 2, પછી 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી મિત્રો 6, 7 અને 8. ઓ, શેનું ચિત્ર બની ગયું, હોળીનું ચિત્ર બની ગયું. બરોબર, ત્યારબાદ અહીંયા આ એકમ પૂરો થાય છે. બરોબર, આવરે વરસાદ. વરસાદમાં મિત્રો શું બનાવે ખબર છે, નાના બાળકો હોળી બનાવે, કાગળની બનાવે અને પછી શું કરે, તરે અંદર. બરોબર, આ હોળી છે તો હોળી તમારે આવી રીતે બનાવવાની છે. તો અહીંયા આપણો આ એકમ આવરે વરસાદ શું થાય છે, પૂરો થાય છે. તો આમાંથી આપણને શું શીખવા મળ્યું મિત્રો, એક તો શબ્દ વાંચન કરવાનું છે. પછી શરીરની તમારે સ્વચ્છતા રાખવાની, શરીરના બધા અંગો કેવા રાખવાના છે, સ્વચ્છ રાખવાના છે. બરોબર, શબ્દો બનાવવાના, વાંચવાના. બરોબર, ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.